સમગ્ર ગુજરાતમાં ટોટલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કેટલી છે? સૌથી મોટો સવાલ. સૌથી પહેલા તો ગુજરાતની અંદર જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં આવેલી છે, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને એ એન્જિનિયરિંગ કોલેજનો બેનિફિટ થાય. આજના વિડીયોની અંદર હું તમને સમજાવવાનો છું કે ગુજરાતની અંદર ટોટલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કેટલી છે અને એનું એડમિશન કોના આધાર ઉપર થશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો. સુરત, રાજકોટ અને અમદાવાદના જે આપણા સેમિનાર્સ છે એમાં એન્ટ્રી ફૂલ થઈ ગઈ છે. હવે છેલ્લો એક સેમિનાર ગાંધીનગરમાં આવતા મહિનાના છેલ્લા રવિવારે થવાનો છે, મેના છેલ્લા રવિવારે. એના ફોર્મ થોડાક જ દિવસમાં ઓપન થવાના છે અને છેલ્લો આપણો સેમિનાર હશે. તો કોઈને જોડાવવું હોય તો ખાસ ગૂગલ ફોર્મ ભરી દેજો. આખી એડમિશન પ્રોસેસ કેવી રીતે ચાલશે એની બધી જ માહિતી તમને આ સેમિનારની અંદર આપવામાં આવતી હોય છે. સાથે સાથે આપણી જે બોર્ડની ઇમ્પ્રુવમેન્ટ બેચ છે એ પણ ચાલુ થઈ ગઈ છે. એનું જે ડિસ્કાઉન્ટ છે હવે થોડાક જ દિવસમાં પૂરું થવાનું છે. તો તમારે ઓનલાઈન ઓફલાઈન બેચમાં એડમિશન લેવું હોય તો વહેલી તકે લઈ લેજો. બેચનો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે અને કદાચ વેકેશનનો સદુપયોગ કરવો છે તો વેકેશન બેચ પણ આપણે લોન્ચ કરી દીધી છે, એનો વિડીયો પણ ડિસ્ક્રિપ્શનમાં છે. એના ડિસ્કાઉન્ટ પણ હવે ક્લોઝ થવાના છે અને બેચ ચાલુ થઈ જવાની છે. હવે સૌથી પહેલા આપણે ગુજરાતની ગવર્મેન્ટ એન્જિનિયરિંગની કોલેજની વાત કરીએ તો આ તમામ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર જે તમારું એડમિશન છે એ એસીપીસી થ્રુ થશે. એસીપીસીનું ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મ ભરવાનો વિડીયો આપણે ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે. એસીપીસીનું તમે ફોર્મ ભરશો પછી ચોઇસ ફિલિંગની પ્રોસેસની અંદર આ બધી કોલેજ તમને ત્યાં બતાવશે, જેમાં બોયઝ માટે 1500 રૂપિયા ફીસ હોય છે, ગર્લ્સ માટે 0 રૂપીઝ ફીસ હોય છે. TFWS સીટ જો મળે તો કોઈએ ફીસ ભરવાની નથી હોતી. અમે તમને 1 વર્ષની ફીસ કીધી 1500 રૂપિયા, 4 વર્ષની 15 ચોક 60, 6000 રૂપિયામાં તમારું આખું એન્જિનિયરિંગ પૂરું થઈ જાય. એસીપીસી થ્રુ આ બધી જ કોલેજની અંદર સીટ ભરાતી હોય છે બોર્ડ અને ગુજસેટના 50% આધારે. JEE થ્રુ આ બધી કોલેજમાં 5% સીટો ભરાતી હોય છે. તો આ મેં તમને વાત કરી સીટ મેટ્રિક્સની. હવે સાથે સાથે ગુજરાતની ટોપ 10 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કઈ છે એનો વિડીયો પણ ઓલરેડી આપણી ચેનલ ઉપર મૂકેલો છે. તમે વિડીયો સેક્શનમાં જોશો એટલે તમને દેખાશે. પ્રાઇવેટ કોલેજનો પણ વિડીયો મૂકેલો છે. ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું જોઈએ કે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું જોઈએ એનો જો તમારે સેપરેટ વિડીયો જોઈતો હોય તો ફાયદા અને નુકસાન સાથેનો વિડીયો હું તમારા માટે લાવીશ. જો આ વિડીયોની અંદર ટોટલ 100 કોમેન્ટ આવી જશે કે હા સર વિડીયો લાવો ગવર્મેન્ટ ને પ્રાઇવેટની કમ્પેરિઝનનો, તો શ્યોર તમને વિડીયો મળશે. હવે આટલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, હું તમને બધી જ સમજાવું છું વન બાય વન. સૌથી પહેલા છે BVM વલ્લભ વિદ્યાનગરની અંદર. જે સારી કોલેજ હશે એને હું તમને કહીશ પણ ખરું કે આ સારી કોલેજ છે, એડમિશન લેવાય. એના પછી છે LD અમદાવાદની અંદર સૌથી ફર્સ્ટ નંબરની ગુજરાતની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, જેનું પ્લેસમેન્ટ સૌથી વધારે છે. LE મોરબી. એના પછી MSU બરોડા. MSUમાં પણ તમે એડમિશન લઈ શકો છો. શાંતિલાલ શાહ ભાવનગર. ભાવનગરની અંદર ટોટલ 2 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે. એક શાંતિલાલ શાહ છે અને એક GEC ભાવનગર છે. એ બંનેમાં તમારે પસંદ કરવું હોય તો તમારે GEC ભાવનગર પહેલા પસંદ કરાય. એના પછી VGEC ચાંદખેડા વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સારા કોલેજમાં એક કોલેજમાં આવે છે. DDU નડિયાદ છે. DDU, BVM અને MSU ની અંદર પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ પણ એમની ચાલે છે. અમે તમને ગવર્મેન્ટની વાત કરી. એના પછી ટોટલ અલગ અલગ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે અલગ અલગ સિટીમાં છે એમાં ભરૂચ સારી કોલેજમાં આવે છે, ભાવનગર સારી કોલેજ, ભુજ, દાહોદ, ગાંધીનગર સારી કોલેજ, ગોધરા, મોડાસા થોડી સારી કોલેજ, પાલનપુર, પાટણ, રાજકોટ સારી કોલેજ, સુરત સારી કોલેજ, વલસાડ સારી કોલેજ. તો આટલી ટોટલ ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે. આ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જેટલી પણ છે એના લાસ્ટ યરના શું કટ ઓફ હતા એના અલગથી સેપરેટેડ રીલ્સ હવે આપણે આપણી યુટ્યુબ ચેનલ પર બનાવવાના સ્ટાર્ટ કરીશું. એ ઇન બિટવીન તમારો મેરિટ નંબર પણ આવી જશે, જેથી તમે વેરીફાઈ કરી શકશો કે તમારા મેરિટ રેન્ક ઉપર તમને કઈ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળે એમ છે. મેં તમને આની પહેલા પણ કીધું, હું તમને ફરીથી બતાવી દઉં. આપણી યુટ્યુબ ચેનલ ઉપર આ તમામ જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે જો હું તમને બતાવી દઉં છું. પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ ટોપ 10 કેટલી છે એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે. એના પછી ચોઇસ ફિલિંગની ઇન્ફોર્મેશન છે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ટોપ 10 કઈ છે એનો પણ વિડીયો આપણે મૂકી દીધો છે. અને સાથે સાથે હું તમને એક બતાવી દઉં ફોર્મ કેવી રીતે ભરવાનું, કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે એ પણ વિડીયો મુકાઈ ગયો છે. એસીપીસીનું ફોર્મ કેવી રીતે ભરવાનું એનો પણ વિડીયો મુકાઈ ગયો છે. તો આ તમામ વિડીયોઝ તમે ખાસ જોઈ લેજો અને પછી તમારી પ્રોસેસ કરી લેજો. એક પણ મિસ થાય નહીં. બરાબર? તો ચેનલ ઉપર બનેલા રહેજો, વોટ્સઅપમાં જોડાયેલા રહેશો એટલે બધી જ માહિતી મળશે. એક પણ માહિતી મિસ નહીં થાય. અને જો તમારે જોઈતો હોય ગવર્મેન્ટમાં એડમિશન લેવાય કે પ્રાઇવેટ વિથ રીઝન તો કમેન્ટ કરજો. શ્યોર ખૂબ જ જલ્દીથી એનો વિડીયો પણ આપણે લાવીશું. મેક્સિમમ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરી દો. ચેનલ પર બનેલા રહેજો. મળીએ છીએ. બાય બાય. ટેક કેર.